જય અંબે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું હોમમેડ પીઝા, જેવા ડોમિનોઝમાં મળે ને તેવા. તેના માટે સૌપ્રથમ આપણે એક લોખંડનું તોસડું હોય ને તમારી જોડે, કે કોઈ બી એલિમેન્ટનું કુકર હોય જે ના વાપરતા હોય, એમાં મીઠું એડ કરી અને આ રીતે પ્રીહીટ કરી લઈશું. એને તપાઈ લઈશું 10 મિનિટ સુધી. 10 મિનિટ સુધી આ રીતે એને ધીમા તાપે ગરમ થવા દઈશું. અને આપણે કરીશું પીઝાના ડોની તૈયારી. આપણે ઈસ્ટ નથી વાપરવાના, એટલે નોર્મલ ઈસ્ટ લાવવા માટે ઈસ્ટની જગ્યાએ આપણે કરીશું ઘરે એની પ્રોસેસ. સૌપ્રથમ મેં દહીં લીધેલું છે 3 થી 4 ચમચી. એમાં હું એડ કરીશ ચપટી સુગર, અડધી ચમચી જેટલી મેં અંદર શુગર એડ કરીશ. એમાં થોડું ઓઇલ એડ કરીશું. અને મીઠું એડ કરીશું થોડું ટેસ્ટ પ્રમાણે. ટેસ્ટ પ્રમાણે 1 નાની ચમચી મીઠું એડ કરીશું. અને ઈનોનું પાઉચ એડ કરી દઈશું એક, એટલે આપણે ઈસ્ટ અંદર લેવું નહીં પડે. ઈસ્ટની જગ્યાએ આ ફોર્મેટ થઈ જશે અને આ રીતે આપણું ઈસ્ટ તૈયાર થઈ જશે. એટલે છોકરા ખાય તો એ વાંધો નહીં અને હેલ્ધી બી થાય. આ રીતે મસ્ત એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે મેદાનો લોટ લઈ લઈશું. જો કેટલું મસ્ત ફૂલીને થઈ ગયું ને. જ્યાં સુધી એની સુગર આ રીતે પીગળી જાય ત્યાં સુધી એને થોડીક વાર 5-10 મિનિટ 5 જ મિનિટ રહેવા દેવાનું. હવે આપણે મેદાનો લોટ બાંધી લઈએ. ચલો, હવે આમાં જ આપણે થોડું ફોર્મેટ થઈ ગયું છે, એટલે આપણે મેદાનો લોટ એડ કરીશું 1 વાટકી જેટલો. આપણે આજે આલે એક પીઝા બને એટલું કરીશું. બહુ કડક બી નહીં અને બહુ ઢીલો બી નહીં, જે રીતે આપણે રોટલો વણી શકીએ એ રીતે આ ડો તૈયાર કરવાનો છે. આપણો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ છે આપણે પીઝાના રોટલાનો લોટ, જે આપણે આમાં એક મોટો પીઝા બનાવીશું. નાના બનાવવા હોય તો 2 બને, પણ આપણે એક મોટો બનાવી દઈશું. આ રીતે તમે ઇઝીલી ઘરે લોટ બાંધી અને કરી શકો. આ જો તમારે વધારે હેલ્ધી વેમાં બનાવવો હોય તો આની જગ્યાએ તમે ઘઉંનો લોટ લઈ શકો. હવે આને 5 મિનિટ આપણે રેસ્ટ આપી અને મસ્ત એને ચીકણો કરી લઈશું. જ્યાં સુધી આપણો ડો તૈયાર થાય છે એને આપણે ત્યાં સુધી આપણે ગાર્લિક બટર તૈયાર કરીશું. મેં નાની વાટકીમાં ઘી મૂકી દીધું છે. એને આ રીતે બટરમાં આપણે ગાર્લિક શેકી લઈશું. આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. ઘરે પીઝા બનાવો ને બસ થોડું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી થોડું ગરમ કરી લેવાનું. ગાર્લિક બટર આપણે ઘરે જ બનાવીશું. એમાં સ્પ્રેડ કરવા બસ નોર્મલ ઘી ગરમ થઈ ગયું છે તો આપણું લસણ મસ્ત ચડી જશે. થોડીક વાર રહેવા દઈશું અને પછી પીઝામાં જે વેજીટેબલની જરૂર પડશે, મેં કોર્ન લીધા છે, શિમલા મરચું લીધું છે અને ડુંગળી લીધી છે. અને મેં પહેલાં ઘરે વ્હાઈટ સોસ બનાવેલો હતો, એ મારી જોડે પડ્યો છે, તો 1 ચમચી મેં વ્હાઈટ સોસ લઈ લીધેલો છે. આ રીતે આપણે બટરમાંથી એને કાઢી લઈશું અને ખાયણીમાં નાખી દઈશું. ખાયણીમાં થોડી આપણે કોથમીર એડ કરેલી છે, તો આપણે ઘરે જ ગાર્લિક બટર બનાવી દઈશું. આ રીતે એને વાટીને તૈયાર કરીશું. એમાં થોડું આપણે આજે અમૂલ બટર એડ કરીશું. એટલે આપણું ગાર્લિક બટર બનીને તૈયાર થઈ જશે.
છે આપણું ગાર્લિક. તો આપણે હવે પેલી વાટકી, બટરવાળી વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું. એમાં થોડું ઓરેગાનો નાખીને આપણે તૈયાર કરીશું. હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો એ આપણો થોડો ફૂલીને તૈયાર થઈ ગયો છે. જે આપણે એને 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યો. હવે આપણે લઈ અને એક રોટલો વણીશું. મેં થોડો મેદો લઈ લીધો છે નીચે ઓરસિયા ઉપર, એટલે ઇઝીલી ફરી શકે. લોટ ચોટી ના જાય હાથે કે ઓરસિયા ઉપર. આપણે રોટલો વણી લઈશું. બહુ પતળો બી નહીં ને બહુ જાડો બી નહીં. પછી આપણે જેમાં મૂકવાનો છે એમાં ટ્રાન્સફર કરીશું. પહેલા આપણે આને થોડી ગ્રીસ કરી લઈશું સારી બટરથી ને મેદાથી. આપણે એમાં પીઝા મૂકીશું ચડવા માટે. જે આપણે કઢાઈ ક્રિએટ કરી છે ને મેદાનું અને ડસ્ટિંગ કરીશું એટલે ઇઝીલી ઉકળી જાય. પછી એને આમાં ટ્રાન્સફર કરીશું અને હાથેથી આપણે એને ફેલાવી લઈશું. આ રીતે રોટલો આપણે તૈયાર કરી લીધો છે. હવે એને ફોર્કની વડે, કાંટા વડે આ રીતે એના કાણા કરી લઈશું. એટલે ફૂલે બહુ નહીં અને ઇઝી રીતે ચડી જાય. કારણ કે આપણે ઓવન વગર બનાવવાના છીએ તાસળામાં. એટલે ઓવન વગર બી કોઈને ઘરે બનાવવો હોય તો આ રીતે બનાવી શકે. હવે આપણે અંદર લગાવી દીધું જે આપણે ગાર્લિક બટર બનાવીશું ને એ લગાવી દઈશું આખા રોટલામાં. અને પીઝા બેઝ કહો, પીઝાના રોટલા કહો, ઘરે દેશી બનાવતા હોય એટલે લોકો રોટલા જ કહેતા હોય. અને આપણે સાદા સિમ્પલ ગુજરાતી આ રીતે આપણે એમાં લગાવી દીધું છે ગાર્લિક બટર. હવે એમાં નાખીશું ઘરે બનાવેલી લસણની ચટણી. આ રીતે આખામાં સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે અંદર એડ કરીશું અમેરિકન કોર્ન. ડુંગળી, શિમલા મરચાં. આમાં ઓલિવ ઓઇલ તમારી ચોઈસનું તમે એડ કરી શકો. પનીર ફ્રાય કરીને કરી શકો. જે તમને ભાવતો હોય એ ફ્લેવર તમે એડ કરી શકો છો. મારી જોડે આટલી વસ્તુ હાજર હતી એટલે મેં આટલી જ લીધેલી. એમાં એડ કરીશું મોઝરેલા ચીઝ. પછી મારા ઘરે જોડે વ્હાઈટ સોસ બનાવેલો હતો. 2 દિવસ પહેલાં જ પાસ્તા માટે બનાવ્યો હતો. એ થોડું એડ કરીશું એટલે લિક્વિડ ચીઝ જેવું બી લાગે. અને હવે એક ક્યુબ કરીશું પ્રોસેસ ચીઝનું એડ.
આ છે આપણો પીઝા. હવે આપણે જે ગરમ કરવા તાસમાં મૂક્યું હતું પ્રીહીટ કરવા, અને આપણે ખોલી અને એમાં આપણે મૂકી દઈશું. સાચવી મૂકવાનું, હાથ બળે નહીં. અને આને 40 મિનિટ સુધી ઢાંકી રાખવાનું, એને ખોલવાનું નહીં વચ્ચે. 40 મિનિટ સુધી આને આમ જ રહેવાનું, ધીમા ગેસ ઉપર. અને આપણે ઢાંકી દઈશું અને એના પર વજન મૂકી દેવાનું. પછી તૈયાર થાય એટલે હું તમને બતાવું કે કેવો બન્યો છે.